માટેનો સૌથી મોટો મંચ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે। ત્યારે આ વખતે ગુજરાત સરકારને નવા સેક્ટરથી ઘણા મોટા રોકાણની પણ આશા છે। આમ તો ટેક્સટાઇલ, ડાયમંડ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, સિરામિક, ઓટોમોબાઈલ, ફાર્મા વગેરે સેક્ટરમાં ગુજરાતની પ્રતિષ્ઠા છે। 10 જાન્યુઆરીથી શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને કારણે આ સેક્ટરમાં મોટું રોકાણ થશે, પરંતુ ગુજરાતની નજર હવે એવા સેક્ટર પર છે જેના માટે ભારતમાં અત્યાર સુધી કોઈ ખાસ પ્લેટફોર્મ નથી, અને એ છે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને સ્પેસ એરક્રાફ્ટ। ગુજરાત સરકારે અમુક સમય પહેલા જ આ સેક્ટરને ગુજરાતમાં શરૂ કરવામાં સફળતા રહે તે માટેની પોલિસી બનાવી છે। આ તમામ સેક્ટરે ભારતમાં કોઈ ખાસ પ્રદર્શન નથી કર્યું, પરંતુ ગુજરાત સરકારના સૂત્રો પ્રમાણે લગભગ 5 થી 6 લાખ કરોડનું રોકાણ આવનારા 4 વર્ષમાં આ સેક્ટરમાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે વાઇબ્રન્ટ સમિટની ટેગલાઇન છે ગેટવે ટુ ધી ફ્યુચર, અને એટલા માટે આ રોકાણથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા દેશને ફાયદો થશે। सो ट्रेडिशनल और कन्वेंशनल सेक्टर्स के अलावा गुजरात इस बार वाइब्रेंट गुजरात ग्लोबल समिट के माध्यम से जितने इमर्जिंग सेक्टर्स हैं उन पे खास फोकस करेगा। जब मैं इमर्जिंग सेक्टर्स कह रहा हूँ तब इमर्जिंग सेक्टर्स में सेमीकंडक्टर्स आ गया, ग्रीन हाइड्रोजन का पूरा इकोसिस्टम, रिन्यूएबल एनर्जी आ गया, ई मोबिलिटी आ गई, स्पेस रिलेटेड मैन्युफैक्चरिंग, एयरक्राफ्ट रिलेटेड मैन्युफैक्चरिंग। सो इन सभी नए सेक्टर्स पे गुजरात ध्यान देगा और गुजरात का फोकस रहेगा। हमने हाइड्रोजन का प्लांट भी विजिट किया, सोलर टू हाइड्रोजन प्रोडक्शन, एक्चुअल प्रोडक्शन का प्लांट विजिट किया। वो एक मिड साइज प्लांट था, लेकिन उसको वो टेक्नोलॉजी डेवलप करके वो लोग गुजरात को देने के लिए आतुर थे, भारत को देने के लिए आतुर है। इसी तरह सेमीकंडक्टर में काफ़ी मीटिंग हुआ, और साथ साथ इलेक्ट्रॉनिक्स में जो ईवी मॉड्यूल है उसमें जो वो लोगों की बैटरी क्षेत्र में जो रिसर्च हुआ, ये 5 दिन में करीबन 30 मीटिंग ऐसी रही कि सब नए क्षेत्र की ही बात हो रही थी। તો ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે હવે ગાંધીનગરના વિવિધ માર્ગોને લઈને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનારનું આયોજન છે, જેના ભાગરૂપે 9 તારીખથી 13 તારીખ સુધી વિવિધ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચ0 થી ચ5, ગ0 થી ગ5, ગ0 થી ગ5, ખ0 થી ખ5, ચ3 થી ખ3 સુધીનો રોડ નંબર 3 બંધ રહેશે। સાથે જિલ્લા પંચાયત સેક્ટર 17 થી સેક્ટર 16 સુધીનો એપ્રોચ રોડ પણ બંધ રહેશે। તો સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત થઈ ચ સુધીનો રોડ, ચ રોડથી ઉદ્યોગ ભવન થઈ મહાત્મા મંદિર સુધીનો રોડ, મહાત્મા મંદિરથી ગ4 થી ઘ4 થઈ ટાઉન હોલ જતો માર્ગ, સાથે જ રોડ 3 થી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ, વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ, ઇન્દિરા બ્રિજથી વૈષ્ણવદેવી સર્કલ સુધીનો રોડ, શાહપુર સર્કલથી સરગાસણ ચોક સુધીનો રોડ, શાહપુર સર્કલથી ગિફ્ટ ક્લબ સુધીનો રોડ પણ બંધ રહેશે। દસ જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં નાના અને મધ્યમ ઉદ્યોગ ગૃહો સાથે 1 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 અલગ અલગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારનું નામ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ રાખવામાં આવ્યું છે। આ ફોરમમાં વૈશ્વિક ફિનટેક લીડર્સ પણ હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે મુલાકાત કરશે। આ બેઠકમાં ગૂગલ, IBM, એક્સેન્ચર, કેપેજેમિની, નાઇસ ગ્રુપ, એમેઝોન પે, નાસ્ડેક સ્ટોનેક્સના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। આ સાથે 11 જાન્યુઆરીએ ગિફ્ટ સિટી એન્ડ ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયાની થીમ પર સેમિનાર યોજાશે। આ બંધનમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે નાના અને મધ્યમ ઉદ્યોગકારોના આર્થિક વૃદ્ધિ બાબતે ચર્ચા કરવામાં આવશે। MSME કોન્ક્લેવ છે, એમાં ઇનોગ્રલ સેશન પ્લસ એક પેનલ ડિસ્કશનનું સેશન છે, જેમાં ફર્સ્ટ પેનલ ડિસ્કશન સેશનમાં આપણે ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેકનોલોજી એડોપ્શન ઉપર ભાર મૂકશું। ટોક શો જો આપણો જે હોય છે એ માધ્યમથી આપણે સ્પીકર્સને થોડા સમય માટે બોલવા દરેક સ્પીકર્સને આપી રહ્યા છે।
મેઇન ફોકસ એમાં છે કે એમ્પાવરિંગ વુમન એન્ટરપ્રિનર્સ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. બીજા રાજ્યોમાં ફક્ત કોઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને અને એક પર્ટિક્યુલર સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે, વેરેઝ ઇન ગુજરાત દરેક તબક્કામાં સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવે છે.